નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈના બજારમાં રક્ષાબંધન પર્વને લઈ રાખડીઓની ખરીદી માટે બહેનોનો જમાવડો જોવા મળ્યો। ડભોઈમાં શ્રાવણ માસ એટલે કે ધાર્મિક અને સામાજિક તહેવારોનો પવિત્ર માસ, જેમાં જન્માષ્ટમી અને ભાઈ બહેનના પવિત્ર સામાજિક રક્ષાબંધનના તહેવારોનું પણ મહત્વ રહેલું છે। રક્ષાબંધનને હવે જ્યારે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ડભોઈ પંથકના બજારોમાં ભાઈ બહેનના અતૂટ પ્રેમના બંધનને સૂતરના તાંતણે બાંધતી રંગબેરંગી અને કલાત્મક રાખડીઓની દુકાન મંડાઈ ચૂકી છે, જ્યાં 7 સમુદ્ર પાર રહેતા હોય કે કિલોમીટરો દૂર રહેતા ભાઈઓને પોસ્ટના માધ્યમથી સમયસર પહોંચે એ હેતુથી વાલસોઈ બહેનો રાખડી ખરીદતી નજરે પડે છે। ભાઈ બહેનના પવિત્ર અને અતૂટ પ્રેમ બંધનનું પર્વ એટલે રક્ષાબંધન। હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં જ આવનારા આ ભાઈ બહેનના અતૂટ પ્રેમ બંધનના પર્વ રક્ષાબંધનને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ડભોઈ નગરના બજારોમાં ઠેર ઠેર ભાઈઓની રંગબેરંગી અને કલાત્મક રક્ષાઓની દુકાનો અત્યારથી જ મંડાઈ ચૂકી છે। ચાલુ સાલે બજારોમાં આવેલી કલાત્મક રાખડીઓમાં નાના ભૂલકાઓ માટે વિવિધ પ્રકારના આકર્ષક રંગબેરંગી પ્લાસ્ટિક, રબર, વેલ્વેટના બનાવેલા કાર્ટૂનો તો વળી વિવિધ પ્રકારના આવતા નાનકડા રમકડાની રક્ષાઓ મૂકવામાં આવી છે, તો સીધી સાદી ઊનમાં અને સૂતરના તાંતણાની વર્ષોથી ચાલી આવતી રાખડીઓ અને તેમાં ક્યાંક તુલસી, રુદ્રાક્ષ અને સુખડના બનાવાયેલા મણકાઓની રાખડીઓ પણ ચાલુ સાલે બજારોમાં મૂકવામાં આવી છે। છેલ્લા કેટલાય સમયથી ચાલી આવતા ફ્રેન્ડશિપ બેલ્ટ જેવી પણ મોડર્ન રાખડીઓ ચાલુ સાલે આવી ગયેલ છે, જે દુકાનોમાં નજરે પડે છે। રિપોર્ટર સરફરાઝ પઠાણ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ડભોઈ। રક્ષાબંધનનો પવિત્ર તહેવાર તારીખ 19 સોમવારના રોજ છે અને શનિવાર ગઈકાલથી ઘરાકી રાખડીઓની ચાલુ થઈ ગઈ છે અને આજે રવિવારની રજા હોવાથી પબ્લિક સારી એવી આવે એવી અમને આશા છે। અને આ વખતે અવનવી વેરાયટીઓમાં રાખડીઓ આવેલી છે। બાળકો માટે લાઇટવાળી રાખડી, ફેન્સી રાખડી, ટેડી બાર, મોટું પતલું, છોટા ભીમ, ડોરેમોન એવી અવનવી વેરાયટીમાં આવેલ છે। અને બહેનો માટે ભાભી રાખડી, કપલ રાખડી ને અવનવી વેરાયટીઓ આવેલ છે। અને આ વખતે ડાયમંડમાં રાખડીઓ સુરતની અને રાજસ્થાનની રાખડીઓએ પણ પ્રવેશ કરેલ છે, તો મોટી સંખ્યામાં ગ્રાહકો ખરીદી કરી શકે તેવી અમને આશા છે। અને આ સાલ ભાવમાં કોઈ વધારો થયેલ નથી અને ગઈ સાલ જે પ્રમાણે ભાવ હતો તે જ પ્રમાણે આ સાલ પણ ભાવ છે અને આ વખતે ગ્રાહકી સારી રહેશે એવી અમને આશા છે, કારણ કે વરસાદ પણ સારો એવો પ્રમાણમાં પડ્યો છે અને અહીં ડાંગરની રોપની પણ સારી એવી થઈ છે, એટલે મજૂરી બી આ વખતે ગામડાના લોકોને સારી એવી મળી છે। અને ડભોઈ એ વેપારી મથક હોવાથી, મુખ્ય મથક હોવાથી તાલુકાનું કે ત્યાં આજુબાજુના ગામડાવાળા મોટી સંખ્યામાં ખરીદી કરવા આવે છે અને ડભોઈમાં પણ ભાવ વ્યાજબી લેવામાં આવે છે। વેપારીઓ પણ સારી એવી આશા રાખીને બેઠા છે કે 2 દિવસ ગ્રાહકી નીકળે તો માલ એમનો કટિંગ થાય અને અહીં ગ્રાહકોને સંતોષ છે કે ભાઈ અહીં કોઈ પણ જાતના વેપારીઓ છેતરતા નથી ને વ્યાજબી ભાવથી રાખડીઓ આપે છે અને બહેનો બી સારી એવી સંખ્યામાં ખરીદી કરે છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।